જે મહાન સંત થઈ ગયા, જેનો જન્મ નવાણાના રાજપૂત પરિવારમાં તેમનો જન્મ થયો, એને જ્યારે આ ઓઢાની પુણ્ય ધરતી પર આવી અને જેને જીવન સમાધિ લઈ અને શપથ ખાધા કીધું હતું કે આ ગામને આ 18 વર્ષના ગામના લોકોને વર્ષો સુધી કોઈ રોગ નહીં આવે, કોઈ ગામ પર સંકટ નહીં આવે, એવી શપથ લઈને ડોકરે સમાધિ લીધી હતી. એવા સંતો આ ધરતી માથે આ ભૂમિ ભારતની ભૂમિ માથે જન્મી ગયા છે. એવા સંતોને તો કવિ બહુ માન આપે. એકવાર ધરતી અને મેઘ લડી રહ્યા હતા. ધરતી કે હું મોટી છું, મેઘ કે ના હું મોટી છું. પણ ધરતી કહે છે ના બાપ હું મોટી છું, પણ હું જયારે વરસાદ કરું છું તારા ઉપર હું કૃપા કરું છું તારે તું મોટી થાય છે, એમને એમ તું નથી. તારાથી મોટો તો હું મેઘ છું. ત્યારે ભગવાન તું મોટો નથી, તારાથી મોટો તો હું કેવડો કે હું જગનો સંચાલક છું. મેં આ જગનું નિર્માણ કર્યું છે. હું આ જગનો જે સંચાલક, મેં તારું નિર્માણ કર્યું. ત્યારે તું આ ધરતીની માથે ત્યારે આ વરસાદ વરસાવી રહ્યો છે. ત્યાં ભક્તિ જે આપણે ભક્તિ કરીએ એ ભક્તિ સાંભળી ગઈ. ભક્તિ કે અરે ગાંડા થામાં પ્રભુ, તમે ગાંડા થાવમાં. જ્યારે આ ભક્તિ હતી ત્યારે તારું ભૂલ થયું હતું ભગવાન. આ ભક્તિ વગર તો તું ભગવાન પણ નથી પ્રભુ. પણ પાછળ કવિ આ બધી વાત સાંભળી જાય. કવિ તો આપણે દેશના કવિ ક્યાં પાછા, પણ કવિએ સંતોને બહુ આમ માન આપતા કહ્યું. કવિ સાંભળી ગયો અરે ગાંડી થામાં ભક્તિ, અરે તારાથી મોટો તો આ સંત છે જેને તને વિતાવી છે ને પ્રભુ ઘોડાયો છે. એટલે જ કવિ લખે કે ધરતી છે વડેરો દેહુલો और मेघ से वड़ो भगवंत और भगवंत से भक्ति वडेरी और भक्ति से वडेरा संत. एवा संतो माटेनो आ राखेलो कार्यक्रम एवा राम स्वरूपगिरी एमना निमित्ते नाम तो સાંભળો તમે, રામ સ્વરૂપગીરી, જેમના નામમાં જ રામ આવે એ પ્રભુ કેવો હશે, એના નિમિત્તે આજે આ ભંડારાનો કાર્યક્રમ રાખેલો છે. એ સંતો માટે જ્યારે કવિ લખે, એ સંતો માટે જ્યારે કવિ લખતા કહે છે સંતો સ્વભાવ છે કેવો, સંતોનો સ્વભાવ છે કેવો, જાને તારી ગોદ ના જેવો. Santo